પ્રકરણ 16 તેડકા બાળકો. ઘરમાં વાતો ચાલતી હતી. ચંપાની બાએ પૂછ્યું, આ રમુ નાની હતી ત્યારે તેડો કરતી. ગંગાની પણ એવી જ ટેવ હતી. નટુ પણ એમ જ કરતો. એક આ ચંપા એમ નથી કરતી. એ તો ઉલટી જ્યારે એને તેડીએ છીએ ત્યારે પગ તડફડાવીને કહે છે, માલે હેઠે ઉટલવું છે. રવિ નાનો હતો ત્યારે એને તેડીએ તે ન ગમતું. આનું શું કારણ હશે? જરા વિચાર કરી ઇન્દુએ કહ્યું, એક કારણ તો ચોખ્ખું જ છે. મને તો આપણા બાળકો પ્રત્યે એ એક જ કારણ લાગે છે. બીજાઓના અનુભવો જાણવા મળે તો વધારે ચોકસાઈથી કહી શકાય. ચંપાની બા કહે, કહો જોઈએ. ઇન્દુ કહે, મને તો એ નોકરોનું કારણ લાગે છે. રવિ જ્યારે નાનો હતો ત્યારે આપણે પટાવાળો ન હતો. આપણે એને ફરવા લઈ જતા. ત્યાં પણ એ પગ હલાવી હેઠે ઉતરતો ને આપણે એને ચાલવા દેતા. તે દિવસ આટલું બધું કામ પણ નહોતું કે ઝટ ફરીને પાછું જવાનું હોય ને તેથી તેની પાછળ આપણે ન ચાલીએ. રવિ ઘરમાં પહેલો ને તેથી બહુ લાડકો હતો. આપણે તે દિવસ બાળ ઉછેરમાં બહુ ન સમજતા, પણ એની નાની ને કાલી ગમ્મતો જોવાની આપણને બહુ મજા પડતી. તે નાની ટાંટુડીઓ ટેકવતો આગળ ચાલતો ને આપણે તેની પાછળ ચાલતા. તે કીડી જોવા ઊભો રહેતો, આપણે તેની પાછળ ઊભા રહેતા. મોર જોવા તળાવની પાળે બેસતો તો આપણે પણ સાથે જ બેસતા. એને તેડવાની જરૂર નહોતી ને આપણે એને તેડતા નહીં. એથી એ તેડકો ન થયો. પણ આ રમુ આવી ત્યારે ઘરમાં નોકર આવેલા. બીજાઓના નોકરો છોકરાઓને તેડીને ફરવા જતા જોઈને તને પણ મોહ થયેલો કે આપણા બાળકને પગે ન ચલાવાય. નોકર છોકરું તેડીને પાછળ ચાલે એમાં તે શોભા અને સભ્યતા માની. છોકરું પણ તેથી જ વધારે રાજી થશે એમ લાગેલું. મનમાં નોકરની મોટાઈ એટલે આ ભૂત વળગેલું. રમુને ચાલવાનો કેટલો બધો શોખ હતો તે આપણે નજરે જોયું છે. ઘર પાસેના પગથિયા ઉપર તે કેટલી બધી વાર ચડ ઉતર કરતી. પણ નોકરે તેડવા માંડી ત્યારથી તેડાઈને તેના પગ હરામના થઈ ગયા. તેણે પગે ચાલવાનો આનંદ અને શક્તિ બંને ગુમાવ્યા. તળિયા સુવાળા થયા. નોકર તેડે તેમાં કંઈક મોટાપણું છે તેનો તેને પણ ભાસ થયો. તેથી તન સાથે મન પણ હરામી થયું અને પછીથી તો તે ઘરમાં પણ કહેતી, તેલો. એ ટેવ મુકાવતા તેને કેટલી બધી વાર રોવું પડતું. આપણને કેટલી બધી મુશ્કેલી પડેલી. ચંપાની બા કહે, વાત તો સાચી છે. ઇન્દુ કહે, આપણને એકવાર અનુભવ થયો હતો છતાં ગંગુ અને નટુ એવા જ તેડકા થઈ ગયા હતા. રમુની બાબતમાં થોડો ઘણો ગેરલાભ જાણ્યો હતો છતાં પણ આપણા ઘરમાં પડોશીની દેખાદેખીથી નોકરોનું શરણ એવું ને એવું જ રહ્યું. આપણે પણ જરા વધારે કામકાજમાં પડ્યા. આપણે એમ માન્યું કે નોકરો બાળકને સાચવી લે છે તો આપણે આપણું કામ વધારે અને સારું કરીએ. આપણે ગંગુ નટુને એ રીતે નોકરના હાથમાં વધારે જવા દીધા. નોકરોને તો બધું કામ પતાવીને બરાબર વખતસર પહોંચી વળવાનું. તે છોકરાઓનું મન જોઈને તેમની પાછળ ચાલે તો આપણે જ કહીએ, જો નકામો વખત ગુમાવે છે. પછીથી તો નોકરને જ્યાં ત્યાં બાળકને તેડીને પહોંચે જ છૂટકો. બાળકને એક ખોટી ટેવ પાડી. એ જ વસ્તુ એને વૈભવરૂપ લાગી. બાળક વૈભવનું દાસ બન્યું. પછી નોકર ન તેડે તો તેને રડવાનું જ રહ્યું. આપણે પણ બાળકો રડે માટે નોકરને વઢવાના જ. આવી રીતે બાળકો તેડકા થાય છે. આપણા બાળકો પણ એ જ ઢબે ઉછર્યા ને ગુલામ બન્યા હતા. ચંપાની બા કહે, વાત તો ખરી. બન્યું પણ એમ જ હતું. ઇન્દુ કહે, પછી નોકરોથી આપણે છૂટ્યા ને નોકરો આપણા બાળકોથી છૂટ્યા. ચંપાને કોઈ તેડનાર નથી અને આપણે એને નાનપણથી જ જ્યાં ચાલવું હોય ત્યાં બની શકે ત્યાં ચાલવા જ દીધા છે. એટલે તે ચાલવાની શોખીન થઈ છે. બીજા બાળકોને તેડેલા જોઈ ચંપા કોઈ વાર કજિયો કરે છે, પણ આપણે તેડતા નથી એટલે તે ઘડીક કજિયો કરી રસ્તે આવે છે. કોઈ વાર તો વળી તે કોઈ તેડે છે તો ઉતારો એમ કહી હાથ પગ હલાવે છે. ઘણીવાર ઉતાવળ અને ઝડપથી જતી વખતે આપણે એને તેડવી પડે છે ત્યારે તેને અગાઉથી સમજાવી દઈએ છીએ. એટલે તે વખતે તેને તેડવાનું બંધન નથી લાગતું. ચંપા તો તેડાવવાની ટેવમાંથી બચી ગઈ, કારણ કે આપણે હવે અનુભવે ઘડાયા છીએ ને ઘરમાં નોકર પણ નથી. હવે તો નોકર મળે તો પણ ચંપાને તેડવા ન જ દઈએ. બાળકો નાનપણમાં ચાલવાની પ્રવૃત્તિ કરી મનમાં આનંદ સાથે શરીરને વ્યાયામ આપે છે. જે આટલા સુદૃઢ પગોથી આપણે કેટલુંય ચાલી શકીએ છીએ તે પગોને નાનપણમાં ઘડાવવાનું છે અને તે ચાલીને જ. એ માટે બાળકને છૂટ જોઈએ, પુષ્કળ જગા જોઈએ. જ્યાં મા બાપો બાળકોને ચાલવા દેવાને બદલે તેડીને ફરે છે ને તેમાં બાળક પ્રત્યેનો પ્રેમ સમજે છે
ત્યાં ત્યાં બાળકને તો નુકસાન જ થાય છે. કોઈ પ્રસંગે જેમ કે માંદગી વખતે કે ઉતાવળથી સ્ટેશને પહોંચવું હોય ત્યાં બાળકને તેડાય એ જુદી વાત છે. ચંપાની બા કહે સાચી વાત છે.